શ્રી રાધાકૃષ્ણાભ્યામ નમઃ. એબીસી ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે. શ્રીમદ ભાગવત ની અંદર આપણે જોઈ રહ્યા છીએ ભક્તિ અને દેવર્ષિ નારદ વચ્ચેનો સંવાદ અને ભક્તિનું મહાત્મ્ય. આ છે પદ્મ પુરાણ અંતર્ગત અધ્યાયો, 6 અધ્યાયો છે અને એમાં શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય વર્ણન કરવામાં આવ્યું છે. તો આવો આપણે ગત વિભાગની અંદર જોયું હતું કે ભક્તિ મહારાણી કહે છે કે હું તમારા હૃદયની અંદર સર્વદા નિવાસ કરીશ. હે નારદ, તમારી મારી અંદર તો નિશ્ચલ મતિ છે, એટલે કે ચલાયમાન નથી થતા. આપે તો મને સદા સર્વદા તમારા હૃદયની અંદર જ રાખેલા છે, માટે હું પણ ન કદાચિત વિમુંચામી ચિત્તે સ્થાસ્યામિ સર્વદા. ચિત્તે સ્થાસ્યામિ સર્વદા, આપના ચિત્તની અંદર એ હું હંમેશને માટે રહીશ, એવું ભક્તિ દેવી એ નારદજીને કહી રહ્યા છે. કૃપાલુના ત્વયા સાધો મદબાધા ધ્વંસિતા ક્ષણાત, એક જ ક્ષણની અંદર આપના ઉપદેશથી મારી જે બાધા હતી, બાધા ક્યાં સ્વરૂપમાં હતી કે હું જે છું એ આવું પુષ્ટ થયેલી છું. મારા જે આ 2 પુત્રો છે એ બંને ઘરડા છે અને એ જ્ઞાન અને વૈરાગ્યનો કોઈ આજે ઘરાક થતો નથી. તો મારી તો તમે ચિંતા દૂર કરી, પણ આ 2 મારા પુત્રો જે છે જ્ઞાન અને વૈરાગ્ય, એની બાધા હજી તમે દૂર કરી નથી. તો શું કહી રહ્યા છે? પુત્રયોશ્ચેતના નાસ્તિ તતો બોધય બોધય. આ પુત્રોને, મારા બંને પુત્રોને જ્ઞાન અને વૈરાગ્યને હજી સચેત કર્યા નથી, હજી જોઈએ એવા એ જાગ્યા નથી, જોઈએ એવા એ એક્ટિવ નથી થયા. એટલે કે અત્યારે હજી એ પ્રકારે એ સૂતેલા છે, એને નિદ્રા આવે છે અને એ નિદ્રા આવે છે એટલા માટે એ અચેત હોય એવા લાગે છે, સચેત નથી. માટે તમે એને સચેત કરો. સૂત ઉવાચ, ત્યારે આવું જ્યારે ભક્તિ દેવીએ નારદને કહ્યું ત્યારે સૂતજી ત્યાં નૈમિષારણ્યની અંદર જે શૌનક વગેરે ઋષિઓ છે એમને કહેવા લાગ્યા. તસ્યાહા વચ સમાકર્ણ્ય કારુણ્યમ નારદો ગતઃ. એમના આવા વચન સાંભળીને કે પોતાના પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય હજી સચેત નથી થયા, ત્યારે નારદજી છે એ ખરેખર દયાથી યુક્ત થયા છે. એ કારુણ્ય નારદજીની અંદર ઉત્પન્ન થયું છે કે આ ભક્તિ મહારાણીનું દુઃખ હું જલ્દીથી કેવી રીતે દૂર કરું, અને એ કરુણા સભર પોતાના હૃદયથી એ આ વચન બોલવા લાગ્યા. અને એ શું કરી રહ્યા છે? તયોર બોધન મારભે કરાગ્રેણ વિમર્દયન. પોતાનો હાથ જે છે એ પેલા બંને પાસે લઈ ગયા અને એમના હાથને, એ હાથની અંદર હાથ નાખી અને હલાવી અને એમને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કોને જગાડે છે? જ્ઞાન અને વૈરાગ્યને. જે ભક્તિ મહારાણીના દીકરા છે એમને એ જગાડવાનો, જાગૃત કરવાનો, એક્ટિવ કરવાનો, એને સક્રિય કરવા માટેનો, એને સચેત કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. મુખમ સંયોજ કરણાંતે શબ્દ મુચ્ચે સમુચ્ચરન. એના કાન પાસે પોતાનું મુખ લઈ ગયા. આ નારદજીના પ્રયત્નો છે. જ્ઞાન અને વૈરાગ્યની જે પ્રાર્થના કરવામાં આવી ભક્તિ મહારાણી દ્વારા, અને નારદજી એમને જગાડી રહ્યા છે. જ્ઞાન પ્રબુદ્ધતામ શીઘ્રમ રે વૈરાગ્ય પ્રબુદ્ધતામ. અરે જ્ઞાન, આપ જાગૃત થાવ, પ્રબુદ્ધ થાવ, એટલે કે આપ જાગી જાઓ, અને હે વૈરાગ્ય, આપ પણ જાગો. આ બંને જે જ્ઞાન અને વૈરાગ્ય સૂઈ રહ્યા છે, જે અત્યંત ઘરડા થઈ ગયેલા છે, જેમના કેશ સફેદ થઈ ગયા છે, બગલા જેવા સફેદ થઈ ગયા છે, અને જેવો કાષ્ટ જેમ નિષ્ક્રિય થઈને કાષ્ટની જેમ, એટલે કે લાકડાની જેમ પડેલા છે, એવા આ જ્ઞાન અને વૈરાગ્યને
કાન પાસે જઈ અને નારદજી જગાડવાનો પ્રયત્ન કરે. વેદ વેદાંત ઘોષેશ્ચ ગીતા પાઠેર મુહુર્મુહુ. વેદોના પાઠ કરવા લાગ્યા છે નારદજી એમના કાન પાસે, કે વેદને સાંભળીને, વેદના મંત્રો સાંભળીને આ જાગૃત થાય. ગીતાજીના પાઠ ચાલુ કર્યા, ભગવદ્ ગીતાનો પાઠ કરવા લાગ્યા છે કે એમના પ્રભાવને કારણે. આ તો નારદ મુનિ છે અને નારદને એ આ બધું જ છે એ મુખ પાઠ છે. તો નારદ છે એ આ બંનેના કાન પાસે પોતાનું મુખ લઈ ગયા અને ત્યાં સંયોજન કરીને, એટલે ખૂબ નજીક લઈ જઈને આ વેદોના પાઠ કરવા લાગ્યા, ગીતાના પાઠ કરવા લાગ્યા, મુહુર્મુહુ અનેક વાર કરવા લાગ્યા. બોધ્યમાનો તદા તેન કથંચિત ચોથિતો બલાત. થોડું થોડું જાગ્યા. આ જ્ઞાન વૈરાગ્ય ઉપર અસર તો થઈ, પણ થોડું થોડું જાગ્યા. નેત્રે રવનલોકંતો ઝુંબંતો સાલવાસુ બહુ. એટલે કે આ બંને બગાસા ખાવા લાગ્યા. આમ જાગી તો ગયા, આંખો પણ ખોલી, નેત્રો ખોલ્યા, પણ એને બગાસા બહુ આવતા હતા, એમને ઊંઘ આવતી હતી અને હજી પણ સુવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બકવત પલિતો પ્રાયઃ શુક કાષ્ઠ સમા કો. તો એટલે કે બગલા જેવું જેમના વાળ થઈ ગયા છે અને શુષ્ક કાષ્ઠ સમાંગ કૌ, એટલે કે સુકાઈ ગયેલા લાકડા જેવા અંગો વાળા, અને ક્ષુત્ક્ષામો ખૂબ જ ભૂખથી પીડાતા હતા. તો નિરીક્ષેવ પુનઃ સ્વાપ પરાયણો. ફરીથી સૂઈ જવું છે, ફરીથી ઊંઘી જવું છે એવી જેની ઈચ્છા છે એવા ધીરે ધીરે નેત્રો ખોલ્યા, બગાસા ખાવા લાગ્યા અને ફરીથી સુવાની તૈયારી કરવા લાગ્યા. ઋષિ ચિંતાતરો જાત કિમ વિધેયમ મયેતિ ચ કિમ વિધેયમ. આ તો પાછા સૂઈ જાય છે, ફરીથી સૂઈ જાય છે. આ જાગૃત રહી શકતા નથી, જગાડવા છતાં પણ જાગતા નથી, અને એમને તો સતત નિદ્રા ઘેરી રહી છે, વૃદ્ધાવસ્થા ઘેરી રહી છે. તો એમને મારે જગાડવા કેવી રીતે? આ મારે શું કરવું જોઈએ? એવું આ નારદજીને મનમાં વિચાર કરવા લાગ્યા છે. કિમ વિધેયમ મયેવ મયેતિ ચ. હવે મારે શું કરવું જોઈએ? અહો નિદ્રા કથમ યાતિ વૃદ્ધત્વમ ચ મહત્તરમ. આને આટલી બધી નિદ્રા કેમ આવે છે? આનું વૃદ્ધત્વ કેવી રીતે દૂર થાય? આ વૃદ્ધત્વ તો નિદ્રા કરતા પણ ખરાબ છે. અને આ બંનેની નિદ્રા અને વૃદ્ધત્વ એટલે કે એની જરા છે એ કેવી રીતે દૂર થાય? ચિંતયંતી ગોવિંદમ સ્મારયામાસ ભાર્ગવ. એટલે કે આ નારદજીએ હવે બીજો કોઈ આશરો ન રહ્યો, એટલે ચિંતયંતી ગોવિંદમ, ભગવાન ગોવિંદને યાદ કર્યા છે. હે ગોવિંદ, તમે કઈક માર્ગદર્શન કરો, આપનું શરણું હું લઉં છું. તો એમને યાદ કર. ત્યારે એકાએક વ્યોમવાણી તદેવા ભૂત ઋષે ખિદ્યતામ મિતિ ન મા ખિદ્યતામ. અરે ઋષિ, તમે ખેદ ન કરો, તમે ખેદ ન કરો. કેમ? એવી વાણી એ આકાશવાણી થઈ છે, આકાશની અંદરથી શબ્દો પ્રગટ થયા છે. અને ત્યારે નારદને એ વાણી કહી રહી છે, ઉદ્યમ સફલોસ્તે યમ ભવિષ્યતિ ન સંશય. તમારો આ પ્રયત્ન છે, આપનો જે ઉદ્યમ છે, તમારું જે ઇન્ડેવર છે, તમારું જે એટેમ્પ્ટ છે, તમારો આ પ્રયત્ન છે, તમે જે આ ટ્રાય કરી છે. અમેરિકન લોકો કહે છે ને, હેવ એ ગો, એટલે કે પ્રયત્ન તો કરો. તો એ પ્રયત્ન જે તમે કરી રહ્યા છે, આપ જે પ્રયત્ન કરવાના છો એ પ્રયત્ન ખરેખર સફળ થશે. કોણ કહી રહ્યું છે? આકાશમાંથી આવતા શબ્દો. ભગવાનને જ્યારે યાદ કર્યા છે ત્યારે આવા આકાશમાંથી શબ્દો થયા છે અને વ્યોમવાણી બોલી છે કે તમારો ઉદ્યમ છે એ સફળ થશે. એ તદર્થમ તું સત્કર્મમ સુરસે તુમ સમાચાર. શું કહ્યું? સૂચના આપવામાં આવી. નારદજીને સૂચન કરવામાં આવ્યું છે. શું સૂચન કર્યું? એ તદર્થમ તું,
સત્કર્મ સુરર્ષે ત્વમ સમાચર. હે સુરર્ષિ, હે દેવર્ષિ, હે સુરોની અંદર ઋષિ, આપ જે છે એ સત્કર્મ સમાચર, કોઈ સત્કર્મનું અનુષ્ઠાન કરો. અને આપ કોઈ સત્કર્મ કરો એના પરિણામ રૂપે આ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એમના ત્રણેયનું દુઃખ દૂર થશે. અને એ દુઃખ જે સમસ્યા રૂપ છે એના સમાધાન માટે નારદજીને આ વ્યોમવાણી, આ આકાશવાણીના શબ્દો એ આવું માર્ગદર્શન આપી રહ્યા છે. અને કહે છે કે આપનો ઉદ્યમ જરૂરથી સફળ થશે, ખરેખર સફળ થશે. એતદર્થમ તું સત્કર્મમ સુરર્ષે ત્વમ સમાચર. આપ જો એ કાર્ય કરશો તો ચોક્કસ રીતે તમને એમાં સફળતા મળશે. અને એ સફળતાથી જ આ જ્ઞાન અને વૈરાગ્ય તરુણ થશે. તત્તે કર્મ વિધાસ્યંતિ સાધવ સાધુ ભૂષણાહા. એટલે કે એ કર્મ જે છે એ સાધુઓની અંદર શ્રેષ્ઠ જે છે, શીલવંત સાધુઓ છે, એ સાધુઓ તમને આમાં સહાયરૂપ થશે. ગમિષ્યંતિ ક્ષુધા ભક્તિ સર્વતઃ પ્રસરિષ્યતિ. એટલે કે આમની જે છે એ ક્ષુધા દૂર થશે, એમનું ઘડપણ દૂર થશે. અને એ સત્કર્મથી કૃતે અસ્મિન સનિદ્રા વૃદ્ધતાનયોહો. એટલે કે આ બંનેની વૃદ્ધાવસ્થા, જ્ઞાન અને વૈરાગ્યની વૃદ્ધાવસ્થા અને ભક્તિ દેવીનું જે દુઃખ છે એ આ સત્કર્મથી, તમારા સત્કર્મથી દૂર થશે. ઇત્યાકાશ વચ સ્પષ્ટમ. આવો જે આકાશવાણી થઈ એનો શબ્દ, એનો અવાજ ત્યાં જેટલા બેઠેલા હતા એ બધાએ સાંભળ્યો. એમને થયું સ્પષ્ટ રીતે આ તો આકાશવાણી થઈ અને નારદજીને ઉદ્દેશીને આ વાણી થઈ છે. એટલે કીધું કે નારદ, આપ એટલી બધી ચિંતા ન કરો, પરંતુ તમારો ઉદ્યમ છે એ જરૂરથી સફળતા થશે. અને નારદો વિસ્મયમ લેભે નેદમ જ્ઞાતમ ઇતિ બ્રુવન. આ શું કહી રહી છે આ વાણી, એ એટલું બધું સ્પષ્ટ થતું નથી. તો એ વાણી ખરેખર શું કહેશે, એ વાણીનો અર્થ શું છે? આવું ઉદ્યમની વાત કરી, સત્કર્મની વાત કરી, એ બધાનું સ્પષ્ટીકરણ એ નારદજી શું વિચારી રહ્યા છે એ હવે પછીના ભાગમાં આપણે જોઈશું. ત્યાં સુધી આપ સર્વેને જય શ્રી કૃષ્ણ.